એવું નહોતું કે રિલેશનશિપમાં એફર્ટ્સ નહોતા, હતા, પણ કહેવાય ને કે ઘણા બધા લોકો આંખની આગળ પડદો બનીને આવી જાય, એવો પડદો બનીને ક્યાંક મારા એફર્ટ્સની સામે લોકો આવ્યા. અને હું એવું માનું છું ત્યાં સુધી સામેવાળી વ્યક્તિએ એફર્ટ્સ તો કર્યા જ હશે પ્રેમને સાચવવા માટે, આ સંબંધને સાચવવા માટે, પણ ત્યાં આવા નમાલા ગણી શકાય એવા લોકો આંખના પડદા સામે આવી ગયા અને ક્યારેય એફર્ટ્સને દેખાવા જ ન દીધા, અને ત્યાં બધું જ પૂરું થઈ ગયું. અને આવું કોઈ એકના જીવનમાં નહીં, હર એકના જીવનમાં થાય છે. તમે સામેવાળા વ્યક્તિના દિલમાં જુઓ, કોઈ વ્યક્તિ એની શું વાત કરીને જાય છે એમાં નહીં. તમને તમારા સામેવાળા વ્યક્તિમાં ભરોસો છે ને, બસ એ ભરોસા સામે જુઓ. તૂટશે તો શીખશો, નહીં તૂટે અને અડંગ રહેશે તો જીવનમાં આગળ વધશો. બાકી કોઈ બીજા ત્રીજા વ્યક્તિની વાત સાંભળી સામેવાળા વ્યક્તિના એફર્ટ્સને નકારી દેવા, એ તમારી જિંદગી બરબાદ કરી નાખે અને તમારા જીવનમાંથી સારા વ્યક્તિનો નિકાલ કરી નાખે. નિર્ણય તમારી જાતથી લ્યો, તમારા પોતાનાથી લ્યો, તમારા પોતાના વ્યક્તિ માટે લ્યો, કોઈના કહેવાથી નહીં.